બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તો, શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાઓ સર્વોપરી ધામમાં બિરાજમાન આપણા વાલા મહારાજ, પૂજ્ય સંતો અને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પૂજ્ય અભ્યાસ સ્વરૂપ સ્વામીએ આજની રવિ સભામાં સરસ મજાના પ્રસંગો દ્વારા કથા વાર્તાનો લાભ આપ્યો. ભગવાનના ભક્તોને ભગવાન કેવી રીતે તેમની પાસે લેવા માટે કેવું કેવું કરતા હોય છે આપણને જાણવા મળે. મનુષ્યનો જન્મ તો ભગવાને બધાને આપેલો છે, પણ કેવું જીવન જીવવું અને કેવી રીતે પોતે જીવનમાં આખો શિડ્યુલ બનાવીને જીવે તો એને છેવટે હમણાં સ્વામી કીધું ને, અંતકાળે ભગવાન એને લેવા આવે. સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃતમાં સરસ વાત કરી છે, લગભગ કાર્યાણીના 5માં છે, કે ભગવાને પોતે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન આ પૃથ્વી પર અવતાર શા માટે ધારણ કરે છે? પોતે ધારે તો શું ધામમાં રહ્યા થકા જીવોના કલ્યાણ ન કરી શકે? અને જો અહીંયા આવીને જ કલ્યાણ કરી શકતા હોય તો ડૉક્ટર સાહેબ એટલું ભગવાનમાં અસમર્થપણું થયું, એવું ભગવાને પોતે જ કીધું. તો ભગવાન એટલા અસમર્થ ઠર્યા તો ભગવાનને કેમ આવવું પડે છે અહીંયા આ લોકમાં? અને અહીંયા આવીને જ પોતે આવે તો જ કલ્યાણ થાય એવું ખરું? બહુ સરસ રીતે ભગવાને, હું તો થોડાક મારા શબ્દોમાં એ પ્રશ્નને રજૂ કરું, મારા શબ્દોમાં, પણ ભગવાને એ પ્રશ્ન ઉઠાવ્યો કે ભગવાન આ પૃથ્વી પર શા માટે અવતારનું ધારણ કરે છે? તો અલગ અલગ શાસ્ત્રોમાં બધી વાત તો આવે છે. આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં જોઈએ તો પણ એમાં ભગવાને કીધું છે, આપણે બધા જાણીએ, યદા યદા હૈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. પણ સ્વામિનારાયણ ભગવાને એક સરસ મજાનો પોઈન્ટ આપ્યો. એ તો છે જ, એ પછી છેલ્લે ભગવાને વાત કરી કે અનંત જીવના કલ્યાણ તો ભગવાન કરે છે, બધાના ધર્મનું સ્થાપન કરે છે, એ બધી વાત સાચી. પરંતુ એક કામ એવું છે એમાં ભગવાનને પોતે આવવું પડે છે. સમજાણું? હવે એ કયું કામ? એ ભગવાને કીધું, એના જે પોતાના ભક્તો હોય એને લાડ લડાવવા, એને સુખ આપવું, એ કામ ભગવાનને પોતે આવીને કરવું પડે છે. રસિકભાઈ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? અમારે જરા યુકે થી રસિકભાઈ આવે, સમજાય છે ને ગુજરાતીમાં? ભગવાનને અહીંયા આવીને બીજું બધું કરવા માટે એવી સામર્થ્ય, મીન્સ કે એવી અસામર્થ્ય નથી એનામાં કે અહીંયા આવે તો જ કલ્યાણ થાય. પરંતુ ભગવાન એના ભક્તોને લાડ લડાવવા માટે પોતે અહીંયા પધારે છે. તો આજ દિવસ સુધીમાં આપણે એવું જોઈએ ને કે એવા ભક્તો ઘણા બધા થઈ ગયા. એના માટે ભગવાનને આવવું પડે. મેં વાત તો એટલે ખોલી, આપણે એવા ભક્ત બનવું કે આપણા માટે ભગવાનને અહીંયા પ્રગટ થવું પડે. જીવન તો બધાને ભગવાને આપ્યું જ છે, મનુષ્યનો દેહ પણ ભગવાને બધાને આપ્યો છે, અને બધા જીવીને જતા રહેવાના. બધા સેમ, બસ જન્મે, ખાય પીવે, થોડાક વર્ષ સુધી ભણે. આ બધા યુવા છોકરાઓ છે એ ભણીને 25 વર્ષ સુધી તો ભણવામાં જ જાય. હે ડૉક્ટર સાહેબ, ડિગ્રી લેતા કેટલા વર્ષ થયા? હે 25 વર્ષ. વાળ ધોળા થઈ ગયા જો. હે પપ્પા પહેલા ક્યાં ગયા? દાદા આવીને વી ગયા, આ બેઠા છેલ્લે. આપણે ધોળા થઈ ગયા ભણતા, જોયું? ત્યાં ભણી રહ્યા માંડ. હવે બધું સેટ કરી રહીશું તો પૂરું થઈ જાય. તો દેહ તો બધાને મળ્યો છે ને, જીવન એ બધાને મળ્યું છે ને, એમના પૂરું કરી દઈએ તો પૂરું થઈ જાય. અને આવા તો અનંત જન્મો આપણે લઈ નાખ્યા છે, એક નહીં અનંત જન્મો, એની કોઈ ગણતી નહીં. એટલા બધા આપણે મનુષ્યના જન્મ આવ્યા છે, પશુના, પંખીના, ઇતર બધી જ યોનિઓમાં આપણે જન્મ લઈ લીધેલા છે. પણ આજ દિવસ સુધીમાં આપણે એક કામ જે કરવું જોઈતું હતું આપણા તરફથી, એ આપણે ન કરી શક્યા. એટલે ભગવાનને આપણા માટે ન આવી શકાય.
અને તમે એમ કહેશો કે અત્યારે આ બધા સમયમાં ને આવામાં મારા સ્વામી બધું કાંઈ શક્ય છે આવા જમાનામાં? હે કલ્પેશભાઈ, અત્યારે થોડા ભગવાન આવે, એ તો બધું હતું પહેલાંના જમાનામાં. 200 વર્ષ પહેલાં ભગવાન આવ્યા હતા ને એની પહેલાં બધું શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા અને પછી થોડાક બધા એવા ભક્તો થયા ને એના માટે ભગવાન આવતા હતા. બાકી અત્યારનું ના, એવું નથી. દરેક જીવ પ્રાણી માત્રને અધિકાર છે આમ ગણો તો, પણ એમાંય મનુષ્યને, જેને મનુષ્યનો અવતાર છે એના માટે તો ખાસ પોતે ધારે તો કરી શકે. અને એવું કાંઈ નથી કે એમાં બહુ જ ભણતર જોઈએ. આજ આપણે વાંચતા હતા વચનામૃત, હે મનોજ કાકા, તો એમાં વાત આવી કે બહુ ઝાઝી બુદ્ધિની જરૂર નથી એમાં. સમજાણું? કુશાગ્ર બુદ્ધિનું વચનામૃત છે ગરડા પ્રથમનું 50મું, એ જેમાં આજ વાંચતા હતા ને એમાં વાત આવી. તો ભગવાને કીધું કે ભલે થોડી જ બુદ્ધિ હોય, પણ જે પોતાના કલ્યાણનું જતન કરતો હોય એને જ કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય, એટલે કે ઝીણી બુદ્ધિવાળો કહેવાય. બાકી બધાને ભગવાન કે જાડી બુદ્ધિ ના કહેવાય અને મૂરખ સુધી કીધું ભગવાને. તો એ તો બધી બુદ્ધિની બહુ જરૂર નથી કાંઈ આમાં, ફક્ત ભાવનાની જરૂર છે. સૌથી વધારે જરૂરી ભગવાન પ્રત્યેનો ભાવ, પ્રેમ, ભગવાનમાં પ્રીતિ, ભગવાનમાં હેત હોય ને બધું જ આવવા માંડે, ઓટોમેટિક આવવા માંડે. તમે જોજો આ સમાજમાંય જગતમાં તમે જોશો ને કોઈકને કોઈકના પ્રત્યે બહુ ભાવ ને પ્રેમ વધી જાય ને, દાદા ખાંભળિયા દાદા, કોઈકને ભાવ પ્રેમ વધી જાય એના માટે બધું જ કરવા માંડે. હે કોઈક છોકરાઓ સ્કૂલમાં ને કોલેજમાં ભણતા હોય ને એકાબીજીને સામાસામી પ્રેમ થઈ જાય, પછી તમે જોજો પરિવારનો ત્યાગ કરી દે. જોયું છે તમે? ગમે એવો પરિવાર, સુખી પરિવાર હોય ને એવા કેટલાય આપણે કિસ્સાઓ જોયા છે કે અતિ સમૃદ્ધ પરિવાર હોય, એના ઘરની દીકરી હોય અને હાવ રિક્ષાવાળાને ઘેરે જાય. તમે સાંભળ્યું છે? બોલો, એવી જ હાવ એવી રીતે જાય, પ્રેમને લઈને થાય. તો આપણને જો ભગવાનમાં એવો પ્રેમ થાય ને તો આપણને ભગવાન માટે કંઈક કંઈક કરી નાખવાનું મન થાય, અને પછી આપણને ભગવાનમાં એવો પ્રેમ થાય ને એટલે ભગવાનને આપણા ઉપર એવો પ્રેમ થાય છે અને કિંમત એની વધારે છે. એટલે કોઈ પણ ઉપાય કરીને આપણને ભગવાનમાં પ્રેમ થાય એવો ઉપાય કરવો, અને કરીને છેવટે એ જ કરવાનું છે. આપણે ભગવાનમાં પ્રેમ થશે ત્યારે જ આપણે ઠરીશું, ત્યારે જ આપણને કાયમી શાંતિ મળશે, ત્યારે જ આપણને કાયમી સ્થિરતા મળશે. બાકી બીજી બધી આપણે ખૂબ પ્રીતિ અને પ્રેમ કર્યો આજ દિવસ સુધીમાં, પણ આપણે ઠરીને ઠામ થયા નથી. આજ દિવસ સુધીમાં આપણને શાંતિ નથી થઈ અને એવું સુખ પણ નથી આવ્યું. જ્યારે ભગવાનમાં આપણને સાચો પ્રેમ થશે ત્યારે જ આપણે ખરેખર સુખિયા થયા ગણાશું. એટલે ભગવાન એવા ભક્તને માટે અહીંયા પધારે છે, એવા ભક્તને માટે એનાથી રહેવાય નહીં, અચાનક પ્રગટ થઈ જવાય. સમજાણું? કાલ મને કોઈ વિડીયો મોકલ્યો તો, કદાચ સ્વામી હમણાં વાત કરી હોય તો ખબર નથી, પણ એક દાદાનો, ઘણા બધા તમારી પાસે આવ્યો છે, કોઈ કચ્છના છે રસિકભાઈ, કોઈ કચ્છના દાદાનો વિડીયો હમણાં વાયરલ કાલે જ થયો છે, મને કોઈ મોકલ્યો. એ દાદા છે, ઘણી મોટી ઉંમર હશે એમની, પણ હા ભગવાન એ પોતે અંત અવસ્થાએ છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે એવી રીતની અંત અવસ્થાએ પોઢેલા સૂતા છે, અને દાદા કોક એના દીકરાને કહી રહ્યા છે કે તારી માં, તારા બાપ, તો બધા હાજર રહેજો, હમણાં ભગવાન મને ડંકા વાગે ને 8ના ડંકા, ઝાલાના ડંકા વાગશે ત્યારે ભગવાન મને લેવા આવવાના છે. ઓલા છોકરાને તો સત્સંગી હતા એટલે એમ થાય કે 8 વાગે કીધું છે ને, તો કે હા, તાકે તો બસ સ્વામિનારાયણ કરો, હમણાં આવશે, 8ના ડંકા વાગે ને ત્યારે આવશે, તાકે તમે બધા હાજર રહેજો, તમને બધાને બહુ આશીર્વાદ મળશે, તમને બધાને બહુ આશીર્વાદ મળશે, તમારું પુણ્ય મને પગી ગયું છે કે એમ બધું કરતા. કેમ કે છોકરાઓએ બધાએ સેવા ને ભક્તિ ને ભજન કર્યું હોય ને, પણ દાદાએ એટલું જ કર્યું હોય તો જ થાય ને. અને એ વિડીયોમાં પાછું મેં આજ વાત કરતો હતો આ લોકોને કે અમુક જગ્યાએ ડ્રામા થાય, નાટક થાય, સમજાણું કે દંભ થાય, પણ મરવાનું કઈ નાટક ને ડ્રામા ને દંભ થાય? છેલ્લી અવસ્થાઓમાં જે બોલાય એ કાંઈ એવી રીતે બોલાય? ત્યારે તો માણસને કાંઈ એમ ભાન જ ન હોય. એ તો આપણને કોઈ દી રિહર્સલ કરવાનો સમય ન આવે, સમજાણું તુષારભાઈ? એ કાંઈ રિહર્સલ ન આવે, પ્રેક્ટિકલ જ થાય, એ છેલ્લે આવીને જ ઊભો રહે. પણ એ વખતે જ્યારે આવી રીતે બોલાય ત્યારે આપણને ખબર પડે. એ દાદાને છેવટે એ છેલ્લા વિડીયોમાં એવી રીતે આવે છે કે એ ડંકા વાગ્યા હો, ભગવાન આવ્યા, એ હું જાઉં છું, જો મને વિમાન આવ્યું, ભગવાનનું વિમાન આવ્યું.
દાદાની પાસે એવી બુદ્ધિ નહોતી કે વિમાન બનાવી શકે, એવી આ લોકની ચોજાળી બુદ્ધિ નહોતી, પણ ભગવાનની વિમાન આ તેડાવી શકે એવી તો એના બુદ્ધિ હતી. સમજાણું? કે ભગવાન અહીંયા આવીને એના માટે એને લેવા આવે, અને ભગવાનને કીધું એ કે જો હવે ભગવાન આવ્યા છે, એ હું વિમાનમાં બેઠો છું, હું જાઉં છું, એમ કરીને પૂરું કર્યું. એટલે બોલો આમાં ક્યાં બુદ્ધિની લાંબી જરૂર છે? એવા કોઈ બુદ્ધિશાળી ને પોપટ દાદા, માણિયા દાદા, જેઠા બાપા આપણા કેવા થઈ જાય, ભગવાનના મહાન ભક્ત. આ બધા આપણા પરંપરાઓમાં એવા બધા ભગવાનના ભક્તો થયા, એવા જ આ દાદા લ્યો. બોલો આપણી સામે ગઈકાલે જ લગભગ બન્યું છે, તો કાલને કાલ વિડીયો વાયરલ થયો, એક બે દિવસમાં બન્યું છે. તો આવા પણ હાવ ગામડા ગામના દાદાઓ પણ આ કરી શકે એવું ઈઝી છે. ભગવાને આપણને એક અવસર આપેલો છે, એ અવસર જો આપણે ચૂકી ગયા તો આપણા હાથમાં આવેલી બાજી જશે. એટલે સાવધાની રાખી અને આ કામ આપણું કરતું રહેવાનું. ગમે તેવું થોડું ઘણું છે ને આગું પાછું કરીને પણ આધ્યાત્મિક કામ આપણું કરી લેવાનું. અમારા ઘણા બધા ભક્તો અત્યારે તો સવારની ધૂનમાં આવવા માંડ્યા. બોલો સવારે અમે સંતો ધૂન કરીએ ને, ધીમે ધીમે અમારા ઓલા દાદા આજ આવ્યા છે સવારમાં, એ તો વહેલા 5:30 લગભગ ચાલતા હશે, ચાલતા ચાલતા અહીંયા આવે ડેઈલી પદયાત્રા કરીને, રોજ સવારમાં મંગળા કરીને પછી ધૂનમાં બેસે. અમારા મનોજભાઈ અવૈયા ને એમનો રવિ ને એમના શાળા ને આ તો ડૉક્ટર સાહેબે આવ્યા હતા, ને બધા ઘણા બધા બીજા અમુક દાદાઓ ને બધા આવે છે સવારના પોર મળ્યો. બોલો આ સારું કહેવાય, ભગવાન રાજી થાય. અને આપણે જે કરવાનું છે એ કામ થાય ખરું. આમાંથી કોઈ કાંઈ નજીક હોય ને આવવું હોય તો અવાયો. સવારે 6 વાગે મંગળા થાય, કદાચ 6 વાગે એક્ઝેક્ટ ન પહોંચી શકો તો અમારે મનોજભાઈની લોકો 6:25 આજુબાજુ પહોંચી જાય. 6:25 આજુબાજુ ધૂન ચાલુ થાય તો એ લગભગ પોણો કલાક જેવું ચાલે ધૂન કીર્તન. તો જો સવારનો સમય આપણે શાંતિથી થોડી વાર ભજન કર્યા હોય, ભગવાનમાં આપણને હેત થઈ જાય અને આખો દિવસ એનો કેફ રહે. તો એવી રીતે પણ આમાં આગળ વધતું જવાય. પછી ઘણા બધા અમુક ભક્તો સાંજે આવે છે, આરતીમાં આવે છે. સવાર સાંજની આરતી થાય, આ નજીકના જે હોય એને તો બધાએ કાયમ રેગ્યુલર એવો નિયમ જ બનાવી દેવો. અને રવિવારની સભા હોય, મંગળવારે યુવા સભામાં ઘણા બધા યુવાનો અત્યારે આવે છે, તો મંગળવારની યુવા સભામાં ન આવતા તો લાભ લેવો અને આ કામ આપણું કરી લેવું. બાકી બધું કદાચ થશે પણ એ પડ્યું રહેશે, અને આ જ કામ આપણે કરેલું હશે એ આપણા માટે કાયમી સુખદાયી થશે. આપણને ખબર નહીં, હું કે તમે કોઈ પણ, ભગવાને આ વાત કરી છે, આપણે વાત કરીએ પણ ખરા, આ બધું મૂકીને જતું રહેવાનું છે. પણ જ્યારે કરવાનું થાય ને ત્યારે હાલો આપણે થતું જ નહીં, બીજું બધું થઈ જાય, પણ જે ખરેખર કરવાનું છે એ કામ થતું નથી. પણ અંદરથી ખટકો રાખીને જો આમ લાગી જાય ને ચટકી તો થઈ જાય. આપણે કેમ ક્યારેક ચટકી લાગી જાય કોઈક જગ્યાએ, હાલો હમણાં રિયલમાં ચાલતું નથી ને, પછી હવે જવું છે આપણે સીવીડીમાં, અને પછી સીવીડીના મશીન બધું પ્લાનિંગ કરીએ ને વિચારીએ ને કોકને પ્લાનિંગ લઈએ ને સમજાણું, અને પછી ગોઠવીએ કે છે ક્યાંથી મળે, તો કે ચાઇનાથી મળે. ચાલો ચાઇના જવું હોય તો વાંધો નહીં, ચાઇનાની ઓલી પાર જવું હોય તો જઈ આવી, એકાદ આંટો મારી આવી, બધું થાય. બોલો આપણે કોઈ દિવસ જ્ઞાન હોય, કોઈ વિદેશમાં પ્લેનમાં ન બેઠા, બધું આવડી જાય કે નહીં આપણને? આપણે નક્કી કરીએ થાય છે કે નહીં? એમ આ લોક માટે, પેટ માટે બધું જ થઈ શકે, તો ઠેઠ માટે કેમ ન થઈ શકે? ઠેઠ માટે પણ આપણે સાવધાની રાખીને કરી લેવું, નહીતર રહી જશે, એ કામ રહી જશે. અને એના માટે છે ને કોઈ પોષણ ન આવે દુનિયામાં ક્યાંય, સમજાણું? બધા આપણે તમે ત્યાં આપણા અહીંયા બિલ્ડિંગોના હેઠે બધી ખુરશી નાખીને બેઠા હોય ને ત્યાં શું આવો સત્સંગ થાય? હે રાકેશભાઈ, કાવદરિયા દાદા, ત્યાં શું થાય? ત્યાં તો બધું ચાલે. હમણાં લીંબિયામાં ફલાણો પરિવાર ફસાણો છે ને ફલાણો ફસાણો, હમણાં બધું હમણાં કહેતા એક જણા, એ બધી વાતો થાય. હા, ત્યાં થાય ભગવાનની વાતો થાય, આધ્યાત્મિકતાની. ભગવાનની પાસે આવીએ, સંતો પાસે આવીને થોડી વાર લાભ લઈએ તો આપણું કામ થાય. એટલે સાવધાની રાખી અને કરવાનું કામ કરી લેવું, ચૂકવું જ નહીં, મૂકવું જ નહીં. થોડા ઘણા કામો આગા પાછા ગુણાત્મક સ્વામી કાયમ કહેતા કે આગા પાછા કરવા. સમજાણું? સ્વામીએ કરોડ કામ બગાડવાનું કીધું, આપણે કરોડ બગાડવાના જ નથી, એકઈ નથી બગાડવાનું, થોડાક આગા પાછા સેટિંગ કરવાના. આપણે કઈ બગાડવાનું નથી એકઈ. ગમે એમ કે નહીં, ગુણાત્મક સ્વામી કહેવું હોય તો કે, ભગવાન સ્વામિનારાયણ કહેતો હોય આપણે કોઈ બગાડવાના નથી, પણ થોડાક આગા પાછા કરવાના, સેટિંગ કરવાનું. બગાડીએ તો હારા મારું, પણ આપણેથી નથી થાય એમ કામ. કરોડની જગ્યાએ એકાદું આગું પાછું કરવું તોય થઈ જાય. સમજાણું? આપણે કેમ બીજું બધું પ્લાનિંગમાં રાખ્યું હોય
એમ આને પ્રાયોરિટીમાં રાખવાનું. ગમે એમ થાય મારે રવિવારે તો જવાનું છે, રવિ સભા ચૂકવી જ નથી. મારે સત્સંગ એ લાભ લઈ જ લેવાનો. મંગળવારે યુવાનો આવતા હોય, મંગળવારે એ સભા અમારી યુવા સભા હોય, બીજું બધું શિડ્યુલ પછી આગળ પાછળના દિવસોમાં, ત્યારે નહીં જ એમ ખટકો રાખીને કરવું. અને તમે બધા ઘણા બધા ભક્તો અહીંયા બધી સેવાએ પણ બહુ સારી કરે છે. ગઈ વખતે વાત કરી તો ઘણા બધા ભક્તો રોકાણા હતા, તો અનુકૂળતાએ પાછું રોકાવું, નાનું મોટું કંઈક ને કંઈક હોય, થોડી વાર રોકાવ તો બધી સેવા થઈ જાય. ઘણા બધા ભક્તો અહીંયા બપોરના આવી જાય, સવારના આવી જાય. આજે તો અમારા કલ્પેશભાઈ સુતરિયા કલ્યાણ પરના, એમનો ભાવ હતો કે આજ સ્વામી કંઈક દાળ બાટી કે એવું કંઈક બધાને જમાડો, તો આજે દાળ બાટી બનાવી. બોલો, ભગવાનને થાળ ધરાવીને બધા ભક્તોને જમાડવા માટે એમની ભાવના હતી. બધા ભક્તોને ભાવના હોય છે. તો આજ બપોરના બધા બાટી વાળતા હતા. ઓલા હર્ષદભાઈ ક્યાં ગયા અમારા, હમણાં કહેતા કે સ્વામી બાટી થોડીક અઘરી આમ વાળવી. ક્યાં ગયા હર્ષદભાઈ? થાકી ગયા? હા બેઠા. હા એ કે સ્વામી બાટી જરાક અઘરી પડે વાળવી, કે આમ કોરી કોરી વાળવાની. તોય બોલો આ બધા ભક્તો સેવા કરે કહેવાનું. અને ખરેખર એ આપણા માટે ભક્તિ જો. ભગવાન માટે, સંત માટે, સત્સંગ માટે કાંઈ પણ કરીએ ને એ આપણી ભક્તિ છે. ભગવાન એનાથી રાજી થાય. ભગવાનને ગમતી વસ્તુ છે. આપણે કદાચ એક ધારું ધ્યાન ન કરી શકીએ, પણ એક સેવા એક એવું પ્રકલ્પ છે કે એના દ્વારા આજે અનંત જીવો ભગવાન સુધી પહોંચી ગયા છે. જેનાથી જે હોય સમજાણું. આપણે પણની સેવા કરી શકતા, પણની આ અમારા કલ્પિતભાઈ જેવા યજમાન પદું લઈને સેવા કરે તો એવી. બધાય ભક્તોને અલગ અલગ ભાવ હોય, સમજાણું. તો જે કંઈ બધા સેવા કરે છે એના પર ભગવાન રાજી થાય, 100% થાય. જો ગયા વખતે આપણે સંતોના આસનની વાત કરી હતી, વડતાલમાં સંતોએ લીધું આપણે સંતો માટે, તો ઘણા બધા ભક્તોએ પાછું આ વખતે કંઈક નોંધાયું છે. તો બધાને રાજીપા માટે ગુણસાગર સ્વામી કહીશું, બોલાવજો નોંધ. જો બધા આપણે કોઈને કાંઈ એવું સામેથી ફોર્સ કે કાંઈ કહેતા નથી, પણ બધા ભક્તોએ સામેથી જ કીધું સ્વામી અમને કંઈક લાભ મળે એવું કંઈક ગોઠવજો. તો ફૂટના 2000 લેખે કીધા હતા, તો બધા ભક્તો લખાવા માંડ્યા. અમુક ભક્તો નામની ના પાડે છે. ગરીબ ભગતે 100 ફૂટ લખાવ્યા, એનું નામ લેવાનું ના પડે, એટલે આપણે એને તાલીઓથી રાજીપો આપી દો. 1 ફૂટના 2000 લેખે છે. અને અમારા સંજયભાઈ જીવાણી અને અરવિંદભાઈ કેવડિયા રોયશાળા, પરી ઇમ્પેક્સ, સંજયભાઈ જીવાણી અને અરવિંદભાઈ બંને ભેગા થઈને 36 ફૂટ નોંધાયું. એમને તાલીઓ પાડીને આપણે વધાવો, રાજીપો આપો. પછી 5 ફૂટ અમારે ઘનશ્યામભાઈ મોરડિયા નિંગાળા આવ્યા છે, બહુ સારા ભગત છે. એ પણ 5 ફૂટ છે. અમારે પાથરાજસિંહ ખુમાનસિંહ પરમાર, એમને પણ તાલીઓથી વધાવો. 3 ફૂટ અમારે નારાયણ બાપા પાર્થભાઈ નારાયણભાઈ ગાબાણી, હમણાં જ અમારે અહીંયા વીડીના નારાયણ બાપા રહેવા આવ્યા છે, બહુ ભાવનાવાળા છે. એમને પણ ભગવાન પ્રત્યે સંતો પ્રત્યે ભાવ છે. 3 ફૂટ લખાવી ગયા. 2 ફૂટ છે અમારે વિજયભાઈ બેલડિયા વરિયાઓ, એમને પણ તાલીઓથી વધાવો. પછી 2 ફૂટ છે ક્રિશ મનસુખભાઈ ભીંગરાડિયા ગઢેલા, અને 1 ફૂટ છે લાલજીભાઈ રામજીભાઈ લોડલિયા નિંગાળા, અને 1 ફૂટ છે અલ્પેશભાઈ પટેલ લુણા. આ બધા ભક્તોએ પોતપોતાની સેવા નોંધાવી રહ્યા છે. બહુ સારું. ત્યાં સંતોનું આસન કાયમ માટે વડતાલ રહેવા માટે અત્યારે આપણે લઈ લીધું છે, અને એના માટે આ બધા ભક્તો પોતાની સેવા નોંધાવે છે. તો આવી રીતે બધા ભક્તોને ભાવ છે કહેવાનું. આપણે કોઈને કંઈ કોઈ કહેતા નહીં કે આ કરો આ કરો, એની રીતે આવીને લખાવે છે અને સેવા કરે છે. આ પણ એક સંતો જ્યાં કાયમ રહેવાના છે એમાં દરેકને ભાવના હોય કે અમારા માટે એક અમને લાભ મળે, જ્યાં જે સંતોનો કાયમ નિવાસ થાય તો એ અમને એક આનંદ થાય. અને કાયમ માટે એનું અમને સ્વામી હમણાં કહેતા ને કે અમારે 50 માળા તો એવી રીતે બધાના ઓલામાં જ જતી રહે, એને એ લાભ એનું ફળ મળે કાયમ. તો એવી રીતે બધા ભક્તો આમાં સેવા નોંધાવી રહ્યા છે. કહેવાનું કે આવી બધાને ભાવના છે. અહીંયા અમે હમણાં રસિકભાઈની ગયા હતા જોવા, તો બધા હરિભક્તો બિચારા બપોરના 1 ધારા બાટી હવે તળવાનું, પહેલાં વાળી હોય, હવે તળવાનું કામ ચાલે છે. અને એ પૂરું થાય પછી પૂરું નહીં થાય પાછું. આપણે બધા જમી લઈશું ને ત્યારે પાછું બધું સફાઈનું કામ ચાલશે, વાસણ ને કુસણ ને બધું જે કાંઈ હોય. તો પણ ઘણા બહેનો અને ભાઈઓ બધા સેવામાં હોય. આપણાથી શક્ય બને એટલી સેવા એમાં આપણે પણ કરવી. જાણો, ભગવાન આપણા ઉપર રાજી થાય અને આ સત્સંગનો લાભ લેતા રહેવું. ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાન અહીંયા જે કોઈ ભગવાનના ભક્તો ભગવાનના માટે સત્સંગ સભાનો લાભ લઈ રહ્યા છે, બધાને સાથે રહી ભગવાન ખૂબ બધી પ્રકારે સુખિયા કરે
એમના જીવનમાં કંઈક નાના મોટા દુઃખો આવનારા હોય કે આવ્યા હોય તો ભગવાન એને દૂર કરે અને ભગવાન એને ખૂબ સુખિયા કરે અને ભગવાનનું બળ સૌને મળી રહે. ભગવાનનું બળ રાખવું કાયમ માટે. ગમે ત્યારે નાના મોટા કાંઈ પ્રશ્ન હાથે આવે ને તો પહેલાં ભગવાનને યાદ કરવા. ભગવાન સીધા આપણે એમ થાય કે મારે વાત નથી કરતા તો કોઈ ભગવાનના સાધુ હોય એના જઈને પગ પકડવા, સ્વામી જો જરાક મુશ્કેલી છે, ટેન્શન છે, જરાક એના પર કંઈક બે વાત કરો ને, કંઈક આનંદ થાય ને શાંતિ થાય એવું હળવાશ થાય એવી વાત કરો ને. બોલો, એમાં રહીને ભગવાન તમને કંઈક ઉપાય બતાવશે, કંઈક રસ્તા બતાડી દેશે. પણ મૂંઝાવું નહીં, ટેન્શનમાં ન આવવું, કંઈ આડાવાળા પગલાંનું વિચારવું નહીં. હમણાં બહાર બહુ એવું સમાજમાં બને છે, એટલે સાવધાની રાખવી. બરાબર. બીજી એક બે વાત કરવી છે ખાસ, થોડી વ્યવહારિક છે કે હમણાં આ સાયબર ફ્રોડ બહુ બની રહ્યું છે. ડિજિટલ એરેસ્ટ ને સાયબર ફ્રોડ ને બધું. એમાં હમણાં તાજેતરમાં એક મને કોઈ આપણા હરિભક્તોએ કોઈ મેસેજ મોકલ્યો હતો, બહુ લાંબો છે પણ હું શોર્ટમાં એની વાત કરી દઉં. એવું બની રહ્યું છે કે આપણા જે નાના નાના બધા યુવાનિયાઓ હોય ને એના પોતાના બેંક એકાઉન્ટ એ લોકો ભાડે માગે કે હું તને છે ને 25,000 આપી દઈશ, મને ખાલી થોડાક દિવસ તારું એકાઉન્ટ બેંક એકાઉન્ટ વાપરવા આપી ને, પછી થોડાક દિવસમાં તને પાછું આપી દઈશ. અને એ બેંક એકાઉન્ટ ખોલીને એને આપી દે. પછી એમાં ઓલા લોકો કરોડો રૂપિયાના વ્યવહાર કરી નાખે એ એકાઉન્ટમાં. પછી એમાંથી ગાપસી કરીને ગમે એનાથી ગમે એમ કરી નાખતા હોય. એ બધું કંઈક હોય એની પાસે રીતભાઈ. પણ એવું કહેવાય છે કે સુરતના ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનો એમાં બહુ ઝાઝા સપડાઈ ગયેલા છે. એવું એક મેસેજમાં આવ્યું હતું, વાસ્તવિકતા હું ખબર નથી. છે તમને ખબર? હા. અને ઘણી બધી જગ્યાએ જેલમાં છે એ લોકો. અને પછી એ કરે છે કેવું, ઓલા જે ગઠિયાઓ હોય ને એ તો બીજા બધા સ્ટેટમાંથી બધા વ્યવહારો કરે. એટલે ત્યાંના સ્ટેટના કોઈ લોકો ફરિયાદ કરે એટલે ત્યાં જવાનું. પોલીસ, ત્યાંની પોલીસ અહીં આવીને એને ઉપાડી જાય અને ત્યાં જેલમાં એ પોતે હેરાન થતો હોય. હવે એના પરિવારને અહીંથી જવાનું, પછી લાખો રૂપિયા આપે તો એમાં જામીન નથી મળતા અને ફસાયેલા રહે અને જેલમાં હેરાન થવાનું હોય. એના મા બાપને અહીં જવું હોય ને તોય 40 કલાકનું તો ટ્રાવેલિંગ હોય. એવા બધા સ્ટેટમાં બન્યું હોય. અને એક જગ્યાએ થયું ને એ લોકો તો વ્યવહારો કેટલા ના કરી નાખે ને એક સાથે, તો 4-5 સ્ટેટમાંથી થયું હોય તો બધા સ્ટેટમાં જવું પડે, દોડવું પડે. એટલે બહુ હેરાનગતિ છે. અને ખોટા એ પૈસા પાછા ભરાવે જે કાંઈ, એટલે જેનું એકાઉન્ટ હોય ને એ પહેલો ગુનેગાર. એટલે જે પોલીસ કે જે કાંઈ એનું કાયદા હોય એ એમ જ કે તમે પૈસા ભરો. હવે ક્યાંથી કાઢવાના? આવું બધું બની રહ્યું છે. એટલે ખાસ તમે તમારા જે કોઈ લાગતા વળગતા બધા છોકરાઓ હોય અને બધાને ખાસ કહેજો, કોઈને એકાઉન્ટ આપવું નહીં. પોતાનો ઓટીપી ન આપવો, પોતાનું એકાઉન્ટ કોઈને ન આપવું. ગમે એમ લાલચ આપે, પૈસા આપે તો પણ એને એકાઉન્ટ ભાડે ન આપવું. એમ લાગે કે આ ઓળખીતો છે, એ લોકો એવી રીતે જ કરે ને, લિંક એવી રીતે લગાડે હા નજીકના માણસ દ્વારા કે મને આપને વાંધો નહીં આમ તેમ, પણ એ કોઈને આપવું નહીં. કેમ કે બહુ એમાં ફસાય છે. અને અત્યારે આ બધું હવે નવા પ્રકારના ગુનાઓ આવી રહ્યા છે. પહેલાં ઓલા ધાડપાડું આવતા ને હવે ધાડપાડું ન આવે, સીધા આપણે ઘેરે બે હુતા હોય ને આપણા ખિસ્સા ખાલી થાય, આપણા એકાઉન્ટ ખાલી થઈ જાય. સમજાણું? એટલે સાવધાની રાખવી. બીજું એક હમણાં આપણે આપણા ગ્રુપમાં વિડીયો મૂક્યો હતો કે હમણાં વ્યસનો ઉપર વજન આપી રહ્યા છે જેને વેચવું હોય ને એ લોકો. એટલે એવી બધી યુક્તિને ઝાડ ને બધું ગોઠવે, એના છોકરાઓને વ્યસન સુધી ખેંચે. એમાં હમણાં ગાંજા ને ડ્રગ્સ ને એવું બધું સુરતમાં બહુ જ વધી ગયું છે. એટલે એ લોકો કહે છે સાવધાની રાખવી. છોકરાઓ બહુ રાત્રે બહાર રહેતા હોય એની તપાસ રાખવી. મા બાપે એટલું બધું અંધવિશ્વાસમાં ન રહેવું, થોડીક તપાસ તો રાખવી. અને એમાં એવું કહે છે ઓલા પોલીસ કે એના કપડામાં એની ગંધ આવતી હોય ગાંજાની, અને ખબર જ પડી જાય. અત્યારે મને ખબર પડી જાય, બોલો કોઈ ગાંજો પીને આવ્યો ને. હા, મેં એક જગ્યાએ હતા ને, મને સ્વામી મને કે સ્વામી આ તો ઓલો વાયવો ભગત આ મેં કીધું પીધેલો છે ગાંજો. હવે આપણને ઓળખાણ પડી ગવા માંડી, કેમ કે અમે 12 ગામ બીજે ગયા ને ત્યાં 2-3 જણાને આવ્યા જોઈએ ને, મેં કીધું આ ગાંજાની ગંધ છે આવી. એટલે તમે થોડુંક જોશો. એટલે પણ આપણે જાતા ને ઊંઘવા સ્પેશિયલ ટેસ્ટિંગ કરવા, પણ તપાસ રાખવાની. અમુક કપડામાં એ ટાઈપની સ્મેલ આવે ને કાયમ, એટલે ધ્યાન રાખવાનું. અને છોકરાઓને બને ત્યાં સુધી એને જ શીખવાડવું, એને પ્રેમથી શીખવાડવું. અત્યારે તમારું કુમળું માનસ હોય તમને ખોટા ખેંચી જાય. શ્રીનીલ આપણે સાવધાની રાખવાનો. ગમે એવા કુસંગમાં દીવુભાઈ જવાનું નહીં ક્યાંય. બ્રજભાઈ સાવધાની રાખવાની. હારવન જરવન બધાએ કોઈ કુસંગના લપેટમાં આવવું નહીં. અને આ એક પાછું છે ને સ્વામિનારાયણ સંપ્રદાયનો બહુ મોટો એક બહુ સરસ પ્લસ પોઈન્ટ છે. સત્સંગમાં આ વાત કાયમ થાય અને લગભગ સ્વામિનારાયણના સત્સંગીઓ ઓછા આમાં ફસાય, પણ તોય સાવધાની રાખવાની. સમજાણું? અત્યારે પાટીદાર સમાજ ખૂબ
લોકો એના ઉપર તાકીદ રહ્યા છે. હમણાં અમારે એક ત્યાં કિસ્સો બન્યો હતો, તો બધા પાર્ટી કંઈક ચાલતી હતી, પોલીસ આવીને પકડી ગઈ, તો બધા પાટીદારોના હતા, લોકો 6 જણા હતા, 6 પાટીદારના છોકરા હતા. એ બધી પાર્ટી ચાલતી હતી, આમ એની પર થોડુંક આગળ રોડ ઉપર ચાલતી હતી. તો આ બધા હારા ઘરના છોકરાઓ આમાં ફસાઈ જાય અને જીવન બરબાદ થઈ જાય. એટલે સાવધાની રાખવી. તમારે તમારા સંતાનોને પણ એટલા માટે જ સત્સંગના યોગમાં થોડો ખટકો રાખીને, ભી રાખીને મોકલવા. અહીંયા યુવા સભા થતી હોય ને, યુવાનિયન કેવું જાઓ યુવા સભામાં, તમારે મંગળવારે યાદ રાખવું કે આજ યુવા સભા છે, જવાનો છે ને પાછું, એમ કરીને મોકલવો. અને રવિવારે તો તમે આવો ત્યારે હારે લેતા આવો. પણ ઘણા મા બાપ એવા સાવધાન હોય છે, એના છોકરાઓને બહુ સારા સંસ્કાર આપતા હોય છે. તો એ ખાસ બધાએ સાવધાની રાખી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.